ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશભાઈને. આજે અમારે મિત્ર ભલભાતાનો બાજરો કાઢી રહ્યા છીએ, એટલે કે બાજરી કાઢી રહ્યા છીએ, અને આપણે મળી રહ્યા છીએ પણ ઘણા સમય પછી. કારણ કે આજ દિવસ સુધી કાંઈ એવું વધારે મહત્વ ન લાગ્યું એટલે વિડીયો નહોતા બનાવતા. પણ આજ મારા મિત્ર કે આજ તો વિડીયો બનાવવો જ જોઈએ કે અમે બાજરો કાઢવી છે. બાજરો આવે છે રેતી જેવો, વેળું આવતી હોય ને એમ ખાણીઓ બોલે. લારી ભરાઈ ગઈ છતાંય જે બાજરો નીકળ્યો નથી, જે અડધા ડુંડા પીડ્યા છે. તો મિત્રો ડુંડા જોઈએ તો ઓલા જીતરા બાબાની વાર્તામાં આવે, કોકના પાહળામાં ઠોકડ્યા હોય તો પાહળા ભાંગી જાય એવા ડુંડા, અને એની અંદર દાણા રેતીના કાંકરા જેવા. તો આવો બાજરો પચવો છે મારા મિત્ર ભલભાતા, અને ઠેસર છે મારા કાકા દીકરા જલાભાઈનું એવું લક્ષી ઠેસર. આપણે જે જીરામાં હાલતું એ ઠેસર, અને ઠેસરનું રિઝલ્ટ પણ બાજરામાં ખૂબ સારું છે. તો આપણે બધું જોઈ જઈએ વિગતવાર વિડીયોમાં બન્યા રહેજો. પણ આટલો બધો ફાળીઓ આવે. આ 1 તારીખ ખપાળે ચાલુ રાખવી પડે છે આ લારીમાં, અને તમે જોઈ રહ્યા છો આ દાણા, આ બાજરાના દાણા. આ જેમ રેતીની લારી ભરી હોય એમ ભરાઈ ગઈ થોડીક જ વારમાં. અને બાજરો તો ખાલી સામે દેખાય એ મકાઈ છે, આ મકાઈ છે, અને આમાં ખાલી 3 વીઘા આજુબાજુનો બાજરો હતો, અને એમાં હજી આ ડુંડા ઘણા પીડ્યા છે. ડુંડા તમને બતાવી દઈ. એમ ડુંડા કેમ ડુંડા એમ તો હવે મિત્રને પૂછવી, બાજરી પકાવનાર મિત્ર આ બાબુભાઈ, આ એક તગારું નાખતા હો પછી કઈ. તો આ છે મિત્ર ખેડૂત બાજરી પકાવનાર. તો આપણે એને પૂછ્યું કે આમાં શું માવજત કરી હતી, આટલો બધો બાજરાનો દાણો મોટો થયો. આમાં આ બાજરીમાં તો મેં શું નાખ્યું હતું? તો મિત્રો કહી રહ્યા છે ખેડૂત 10 લારી છાણિયું ખાતર, એટલે કે દેશી ખાતર નાખી અને આ બાજરી પકવેલ છે. અને હા, ઓર્ગેનિક, પ્યોર ઓર્ગેનિક. કારણ કે આની અંદર દેશી ખાતર નાખેલું છે, રાસાયણિક ખાતર નાખ્યું નથી, દવા છાંટી નથી. આવી રીતના આમ તમે જુઓ ડુંડા, આ તમે જોઈ રહ્યા છો આવા ડુંડા છે. અને દાણો આની અંદર ભરસક, આ તમે હાથ રાખો આમ દાણાની ધાર થાય, આમ દબાવીને ડુંડું કાશીથી દાણાની ધાર જ બોલે. આ દાણા આ બાજરીનું બિયારણ કયું હતું, વેરાયટી કઈ હતી? પાયલ. હા, પાયલ બાજરી, એ પાયલ નામની બાજરી કહેવાય વેરાયટી. એ વેરાયટી હતી. અને ડુંડા તો મિત્રો તમે જોયું આવી રીતનું ઠેસર હાલે છે, ન્યૂ લક્ષ્મી ઠેસર. અને ઠેસરનું રિઝલ્ટ પણ સારું છે બાજરો કાઢવામાં. અને હજી આની પછીના તલ કાઢવામાં વિડીયો બનાવશું આ ઠેસરનો. તો તલના રિઝલ્ટ કેવા આવે છે આ ઠેસરની અંદર એ પણ બતાવશું. અને બાજરાનો ઉતારો 1 વીઘે પસામણ આજુબાજુ આવ્યો છે. લારી ભરાઈ ગઈ છે, બાકીનો હવે હેઠે નાખ્યો છે. જેમ કે એ ખાવા રાખવાનો હતો, એટલે ઉપરથી જેમ બાજરો પડે એટલે પવન છે એટલે ધારે થઈ જાય, ચોખ્ખો ખાવ થઈ જાય, રસ ઉડી જાય. એટલે એ ઢગલો હવે હેઠે કર્યો છે. અને પસામણ આજુબાજુ ઉતારો આવ્યો બાજરીનો, સારો ઉતારો કહેવાય. અને આ બાજરીની ઉપર આપણે જે વાવાઝોડું વચમાં આવ્યું હતું, આપણે આજથી લગભગ 20-25 દિવસ કે મહિના પહેલાં વાવાઝોડું જે આવ્યું હતું, એ વાવાઝોડું આવ્યું ત્યારે આ બાજરીને નીકળવાનો સમય હતો, એટલે જે ડુંડા આવવાની તૈયારી હતી
અને વાવાઝોડું આવ્યું તો આ વાટી પડી ગઈ રોલ લાગ્યો હોય પછી પાછી ઊભી થઈ અને ડુંડા આવ્યા તો બાજરી તો સારી એવી થઈ ગઈ અમારા મિત્રની. તો મિત્રો અમારા વિડીયો હવે જોતા રહેજો અને કોઈ ખેતીની માહિતીના ખેડના અને સારની માહિતીના ખાતરની માહિતીના વિડીયો આવતા રહે તો અમારા વિડીયો જોતા રહેજો અને હવે કન્ટિન્યુ વિડીયા થોડા સમયે આવતા રહે તો વિડીયો અમારા જોતા રહેજો અને વિડીયો પૂરો કરવી પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.